ધોલેરા ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। દરરોજ એક બે નાના મોટા અકસ્માત નોંધાઈ રહ્યા છે। ત્યારે ધોલેરા ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષો સહિત કુલ 4 લોકોના મોત થયા હતા। અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ ધોલેરા ભાવનગર હાઈવે પર કિયા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતની જાણ થતાં ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ